આજના મહત્વના સમાચારોમાં નજર કરીએ તો કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજ આકરા પાણીએ થયો છે। પાટીદાર સમાજની માંગ છે કે 48 કલાકમાં તેની વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે। આજે પાટીદાર સમાજ દ્વારા બાઇક કારની મહારેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને કાર્યવાહી નહીં કરાય તો પાટીદાર મહાસંમેલન બોલાવવાની તેમજ મોરબી બંધ અને ગુજરાત બંધ સુધીના આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પાટીદાર સમાજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અગ્રણીઓ, સંસ્થાઓ, એસોના આગેવાનો અને ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓએ આજે નવા બસ સ્ટેન્ડથી મહારેલી યોજી હતી, જે બાઇક અને કાર રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગે પાટીદાર સમાજ અગ્રણી પોપટ કથગરાએ જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોય, જેથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને એસપીને પણ મળ્યા હતા। તેઓ વધુમાં જણાવ્યું હતું કે 0 નંબરથી ફરિયાદ લેવા નહીં પરંતુ અરજી સુરત મોકલી હોવાનું જણાવ્યું હતું, જેના ઠાલા વચનોથી પાટીદાર સમાજ નારાજ છે અને સંતુષ્ટ થયો નથી, જેથી 48 કલાકમાં અરજી પરથી એફઆઈઆર દાખલ નહીં થાય તો મહાપાટીદાર સંમેલન બોલાવશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું। કાજલ હિન્દુસ્તાનીનું અસલી નામ કાજલ સિંગલા છે, તે વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં સામેલ થયા બાદથી ચર્ચામાં આવી ગઈ છે। તેઓ પર ભડકાઉ ભાષણોના વિવિધ એલિગેશન પણ થયા છે। હવે પાટીદાર સમાજનો એક વર્ગ કાજલની ધરપકડની માંગ કરી રહ્યો છે। પાટીદાર અગ્રણી ટીડી પટેલે જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ જે ટિપ્પણી કરી છે તેની સામે અગાઉ માફીની માંગ કરી હતી, જે માફી માંગી લો અને આવો કોઈ બનાવ બન્યો નથી તેવું સ્વીકારી લો, પરંતુ તેઓએ માફી માંગી નથી, જેથી આજે પાટીદાર સમાજ અને સંસ્થાઓએ મહારેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સમાજની શાંતિ ડહોળનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે, અન્યથા આ માત્ર ટેલર હતું, પિક્ચર અભી બાકી है। સમગ્ર ગુજરાતના પાટીદારોને એકત્ર કરીશું અને મોરબી બંધ તેમજ ગુજરાત બંધ સુધીનું એલાન કરાશે તેવું જણાવ્યું હતું। આ અંગે જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે રેલી યોજી આવેદન આપ્યું છે, જેમાં પાટીદાર દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી, જે અંગે એસપીને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને તે વિના વિલંબે કાર્યવાહી થાય તેની કાળજી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું। ત્યારે આવનાર સમયમાં વિવાદ વધુ વકરે તો તેની નવાઈ નથી। નમસ્કાર।